सुन ले बेटा पाकिस्तान बाप है तेरा हिंदुस्तान आ नारा कोई सरहद ઉપર નહીં પરંતુ ગુજરાતમાં સૌથી વધુ સૈનિકો ધરાવતા વિજયનગર વિસ્તારના છે। અહીં આજે 1965 થી 71 તેમજ 1999ના યુદ્ધના ભાગીદાર બનેલા સૈનિકોએ એક બેઠક બોલાવી હતી જ્યાં તમામ સૈનિકોએ એકરૂપ થઈ કોઈપણ સરહદે કોઈપણ જગ્યાએ કોઈપણ લડાઈ લડવાની સહમતિ આપી છે તેમજ સરકાર પાસે રાષ્ટ્રની સેવાની સહમત માંગી છે। રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા, તલોદ। મારું નામ છે બચ્ચુભાઈ આર બરંડા, ગામ વીરપુર, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા, ગુજરાત। હું 1969માં ભરતી થયો અને અમારી ટ્રેનિંગ લશ્કરની ચાલુ કરી। અમે બુંદી કોટામાં, રાજસ્થાન બુંદી કોટામાં ટ્રેનિંગ કરતા હતા અને ટ્રેનિંગ પૂરી થઈ ગઈ ત્યાંથી અમે અમારે ઘેર રજા ઉપર આપી ત્યાર પછી અમે આર્મીના કસમ ખાધા અને કસમ ખાધા પછી લડાઈની સળવળ થઈ એટલે અમે સીધા બાગડોગરા દિવાળી મનાવી અને બાગડોગરામાં દિવાળી મનાવી અને સીધા અમે હિલ્લી સેક્ટર જય બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનના બોર્ડર ઉપર પહોંચી ગયા અને ત્યાં એક રાત રહ્યા અને બીજી રાતે અમે પૂર્વ પાકિસ્તાનના ચાંદીપાડા અને બોગાપાડા બે શહેરના ભૂખ્ખા બોલાવી દીધા। ભૂખ્ખા બોલાયા પછી દિવસે થોડો અમે આરામ કર્યો અને ત્યાર પછી જબલપુર અને ઢાકાના બોર્ડર ઉપર, ઢાકા રાજધાની બોર્ડર ઉપર અમે પહોંચી ગયા અને ત્યાંથી 93,000 લશ્કર યુદ્ધ ડિક્લેર થવા પહેલાં અમે અરેસ્ટ કરી 93,000 લશ્કર અને એને પાછળ ઇન્ડિયામાં મોકલી આપી। પબ્લિક હતી જુદી। આયા ખાનને અમારે પકડવાનો હતો પણ આયા ખાન ફરાર થઈ ગયો, એ જતો રહ્યો, એના જમાઈને દીકરીને બધા અમે પકડી લાવ્યા હતા। પછી બમ્બારિંગ ચાલુ રહીને તારીખ 9 ડિસેમ્બરે મને મારા ઉપર વિમાનોનો હુમલો થયો અને મને ઘાયલ કરી નાખ્યો। આમાં વિમાનના ફાઇટરો મિસાઇલથી અમે 2 વિમાનો ઉડાવ્યા અને ત્યાંથી પછી આ લોકોએ મારા ઉપર ફાયરિંગ કર્યું જેથી હું ઘાયલ થઈ ગયો। મને ઉઠાવવાવાળું કોઈ નહોતું ત્યાં ઢાકામાં। હું ઘસટતો રહ્યો અને કિચડમાં ફરતો રહ્યો। 7મે દિવસ પાકિસ્તાનનો પાયલોટ મરી ગયેલો મને મળવાથી હું એના પીઠ ઉપર વાયરલેસ સેટ પાકિસ્તાનનું મળ્યો અને ઇન્ડિયામાં મેં કોન્ટેક કર્યો અને અમારા કમાન્ડિંગ ઓફિસરને ઘરવાળી ગુજરાતણ હતા અને ગુજરાતીમાં વાત કરી। અગર અંગ્રેજી અને હિન્દીમાં વાત કરું તો પાકિસ્તાન મને ઉડાવી દેતી, એટલે ગુજરાતીમાં વાત કરી અને મને ત્યાંથી ઉઠાવ્યો અને આપણા વિમાનોએ ભડાકા કરી અને પાકિસ્તાનની લશ્કરને મોરચામાં ઘાલી દીધી અને હું બહાર નીકળ્યો। લોચુંબક ટાઈપ મને ત્યાંથી ઉઠાવવામાં આવ્યો। ઉઠાવીને પછી બીજા વિમાન આવ્યું સ્ટ્રેચર લઈને, સ્ટ્રેચરમાં લઈ લીધો અને અંદર અમારા કમાન્ડિંગ ઓફિસર અને ડૉક્ટરો સાથે લઈને આવ્યા હતા અને આજે હું તમારી આગળ જીવતો છું। અસ્તુ, ધન્યવાદ। નામ અસારી પ્રકાશભાઈ જીવાજી। હું બિહાર રેજિમેન્ટમાં 1996ની અંદર ભરતી થયો હતો। 1999ની અંદર જે કારગિલની યુદ્ધ થઈ હતી ત્યારે હું સબ સેક્ટર હનીફુદ્દીનમાં હાજર હતો। એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવી રીતે લડાઈ થઈ હતી, જેવી રીતે અમને હિસ્સો લીધો હતો, એ વખતે 14-15 દિવસમાં પાકિસ્તાનને જેવી રીતે હરાવ્યા હતા, અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવી રીતે સિંદૂર જે યુદ્ધ ચાલી રહ્યું છે, આજે સિંદૂર 2 ચાલે છે, એ વખતે અત્યારે અમે સૈનિક પેન્શન આવી ગયા છીએ। જે અત્યારે બી અર્ધ સૈનિક પેન્શન ભોગીઓને અગર સરકાર અમને બોલાવો આપે તો અત્યારે બી અમે પાકિસ્તાનને કમસે કમ સમયમાં એને ઘૂંટણા ઉપર લાવીને ટેકાવી દેવામાં અમે સાથ આપીએ છીએ। ભારત સરકારને અમે અપીલ પણ કરીએ છીએ કે અમારે વિજયનગર તાલુકો બધો લડાઈ માટે તૈયાર છે, ફ્રન્ટ લાઈન ઉપર જઈને લડાઈ લડવા માટે। ખાડા જસવંતસિંહ રતનસિંહ 1989માં ભરતી થયા હતા અને 1913માં મેં રિટાયર થયા છું અને કારગિલ યુદ્ધમાં ભાગ લીધેલો છે અને આજે
પાકિસ્તાન અને હિન્દુસ્તાન વચ્ચે લડાઈનો આક્રોશ થયેલ છે, એમાં આજે બી અમે જોશ અને ઉમંગ સાથે લડાઈ લડવા માટે બિલકુલ તૈયાર છીએ. સરકાર જ્યારે અમને આદેશ કરે એની રાહ જોઈને રહેલ છીએ, જેથી અમે સરકાર હુકમ કરે તો અમે આજે બી સરહદ પર લડવા માટે તૈયાર છીએ. મારું નામ ગામેતી મણીબેન સળુજી છે. ગામ કણાદર, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા. મારા પતિનું નામ સળુજી સુરમાજી છે. તો મારા પતિને કારગિલ યુદ્ધમાં સેવા આપેલી અને અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલુ છે, તો સરકાર અમને આદેશ આપે તો અમે પણ સેવા આપવા માટે તૈયાર છીએ અને આ પાકિસ્તાનનો ભૂક્કા કાઢી નાખીએ.